રાજકોટમાં ઉપવાસ કરતા શ્રદ્ધાળુ રાજકોટની અંદર ઉપવાસ કરતા શ્રદ્ધાળુઓની આસ્થા સાથે ચેડા થયા હોવાનું સામે આવ્યું છે। ફરાળી પેટીસમાં મકાઈના લોટનો ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું છે। ગાંધીનગરની જલારામ ફરસાણમાંથી નમૂના લેવામાં આવ્યા હતા। 85 કિલો વાસી પેટીસનો જથ્થો અને આ સાથે 5 કિલો મકાઈનો લોટ પકડાયો છે। ફૂડ વિભાગે તપાસ હાથ ધરી અને આ જથ્થાનો સ્થળ ઉપર જ નાશ કર્યો। રૂપિયા કમાવાની લાલચે લોકોની આસ્થા સાથે ચેડા કરતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે। આપણે પવિત્ર શ્રાવણ માસના સોમવારને અનુલક્ષીને પુષ્કળ પ્રમાણમાં લોકો ફરાળી ઉપવાસ વગેરે રાખતા હોય છે। જેના અનુસંધાને આપણે ફરાળી પેટીસ વગેરેનું ઉત્પાદન કરતા સ્થળે આપણે ચકાસણી હાથ ધરેલ। જે પૈકી આપણે ગાયત્રીનગર મેઇન રોડ ઉપર જલારામ ચોકમાં આવેલ જલારામ ફરસાણ નામની પેટીની તપાસ કરતા તેમાં ફરાળી લોટને બદલે મકાઈનો લોટ વાપરતા જોવા મળે છે। તેથી આવી રીતે બનાવેલી તૈયાર આશરે 85 કિલો જેટલી પેટીસ તથા 5 કિલો જેટલો આપણે મકાઈનો લોટ છે તેનું સ્થળ પર જ નાશ કરેલ છે।